એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનું પાઠ નંબર 2 વનપરી, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 2 છે વનપરી, જેમાં પ્રશ્ન 1 છે, તમારા ઘરની આસપાસ જોવા મળતી તમારી ઊંચાઈથી મોટી અને તમારી ઊંચાઈથી નાની વનસ્પતિ છે એની યાદી બનાવવાની છે। તો ચાલો આપણે વનસ્પતિની યાદી બનાવીએ કે મારી ઊંચાઈથી મોટી વનસ્પતિ, તો તેમાં મિત્રો પીપળો, બાવળ, વડ, આંબો અને લીમડાનો સમાવેશ થાય છે। જ્યારે મારી ઊંચાઈથી નાની વનસ્પતિમાં મોગરો, બારમાસી, તુલસી, અરડુસી અને સૂર્યમુખીનો સમાવેશ થાય છે। પ્રશ્ન મિત્રો 2 છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે તમારી બાથમાં ન સમાઈ શકે તેવા વૃક્ષના નામ જણાવો। તો પીપળો, વડ, આંબો, લીમડો વગેરે વૃક્ષો છે એ બાથમાં સમાઈ શકે નહીં। બીજું છે, તમારી આસપાસ વ્યાજથી નાની હોય તેવી વનસ્પતિના નામ લખો। તો તેમાં મિત્રો ધરો, વીંછોડી વગેરે વનસ્પતિ નાની હોય છે। ત્રીજું, તમે જોયેલી ફૂલવાળી વનસ્પતિના નામ લખો। તો ગુલાબ, ગલગોટો, કરેણ, ચંપો વગેરેના મિત્રો ફૂલો આવે છે। ચોથું છે, ખરબચડા થડવાળા વૃક્ષોના નામ। તો તેમાં આંબો, લીમડો, બાવળ, વડ વગેરે વૃક્ષોના થડ છે ખરબચડા હોય છે। 5, જેનું થડ લીસું હોય તેવી વનસ્પતિના નામ। તો નીલગિરી, આસોપાલવ, બદામ વગેરેના થડ છે એ લીસા હોય છે। એના પછી મિત્રો પ્રશ્ન 3 ઉપર જઈશું। વનસ્પતિના ખરેલા નાના નાના પાન એકઠા કરવાના છે। ઉદાહરણ રૂપે ચિત્ર, પેન્સિલ કે મીણિયા રંગો વડે આપેલા ખાનામાં છાપ ઉપસાવવાની છે। તો અહીંયા આપણે છાપ ઉપસાવેલી છે, એવી રીતે તમે પણ મિત્રો છાપ છે ઉપસાવી શકો છો, બરાબર, જૂના પાંદડા લઈને। પ્રશ્ન 4 છે, વનસ્પતિ સાથે તેના પાનની સાચી જોડ બનાવો। તો અહીંયા મિત્રો વડ છે, બરાબર, તો આ વડની સાચી જોડ છે। બીજું છે એ ચિત્ર મિત્રો આસોપાલવ છે, તો આસોપાલવની આ મિત્રો પાન છે એની સાચી જોડ છે, બરાબર। પછી અહીંયા આંબો છે મિત્રો, તો આંબાની પણ સાચી જોડ છે, અહીંયા તમે જોઈ શકો છો। એના પછી જોઈશું તો અહીંયા મિત્રો લીમડો છે, બરાબર। એવી રીતે આપણે જોડ બનાવવાની છે। અહીંયા રામબાવળ જેવું છે, બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો। શું આપણે આંબલી પણ થઈ શકે, બરાબર, આંબલીનું પણ વૃક્ષ એવું જ આવે છે। ચાલો પ્રશ્ન 5, તમારી શાળા કે ઘરની આસપાસની વનસ્પતિનું નીચે પડેલું પાન લો, તે પાન આપેલી જગ્યામાં દોરો, તે વનસ્પતિનું નામ પણ લખો। અહીંયા મિત્રો મારી પર્ણપોથી જેમાં આપણે એક પાન લીધેલું છે એ છે પીપળાનું પાન। એવી રીતે તમે કોઈ પણ બીજા વનસ્પતિનું પાન લઈ શકો છો અને એનું નામ લખવાનું છે। પ્રશ્ન 6, નીચે આપેલા પાન કઈ વનસ્પતિના છે તે જાણીને વનસ્પતિનું નામ લખો। તો અહીંયા મિત્રો પાન પહેલું આપેલું છે એ પીપળા વૃક્ષનું છે, બીજું છે તુલસીનું છે અને ત્રીજું છે લીમડો છે। તો આવી રીતે તમે પણ મિત્રો લખી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો વાલા વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા।